ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તાજેતરમાં મુખ્ય આર્થિક સલાહકાર વી નાગેશ્વરનનો કાર્યકાળ ક્યાં સુધી લંબાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે માર્ચ 2027 સુધી મિત્રો લંબાવવામાં આવેલ છે। તો ભારત સરકારે જે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનનો કાર્યકાળ માર્ચ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે, જે દેશના આર્થિક નેતૃત્વમાં એક મહત્ત્વપૂર્ણ વિકાસ દર્શાવે છે। આ ઉપરાંત જે આર્થિક સર્વેક્ષણમાં આગામી જે નાણાકીય વર્ષ છે 2026 મિત્રો માટે જે જીડીપી દર છે એ 6.3થી લઈને 6.8 સુધી રહેવાનો અંદાજ લગાવવામાં આવેલ છે। મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે આ ક્વેશ્ચનને સ્ટાર લગાવી દેજો। તાજેતરમાં કોને, જે આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ છે બરાબર, તેમના મુખ્ય સચિવ 2 તરીકે મિત્રો નિમણૂક કરવામાં આવી છે? તો જે શક્તિકાંત દાસ છે મિત્રો, તેમની નિમણૂક કરવામાં આવી છે। આ જે શક્તિકાંત દાસ છે મિત્રો, એ આરબીઆઈના મિત્રો પૂર્વ ગવર્નર છે। કેટલામાં નંબરના હતા? તો 25મા નંબરના પૂર્વ ગવર્નર હતા, જેમને નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મિત્રો હાલમાં તેમના મુખ્ય સચિવ 2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો મિત્રો તમને થશે કે આરબીઆઈના હાલના ગવર્નર કોણ છે? 26મા નંબરના હાલ જે ગવર્નર છે એ 26મા નંબરના છે, અને તે ગવર્નર છે મિત્રો સંજીવ મલ્હોત્રા છે। કોણ છે? સંજીવ મલ્હોત્રા મિત્રો હાલના આરબીઆઈના 26મા ગવર્નર છે મિત્રો। તો આટલી માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। ઓકે, આગળ વાત કરીશું કે તાજેતરમાં કોના દ્વારા વિજ્ઞાનમાં વધુ મહિલા હોય તેવી દુનિયાની કલ્પના કરો આવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો યુનેસ્કો દ્વારા મિત્રો આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। તો મિત્રો યુનેસ્કોએ વિજ્ઞાનમાં મિત્રો જે મહિલાઓ અને જે છોકરીઓ છે એનો આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે ની મિત્રો 10મી વર્ષગાંઠ હતી, જેને આપણે વિજ્ઞાનમાં વધુ મહિલા ધરાવતી જે દુનિયા છે એની કલ્પના કરો, તો આ જે દિવસ હતો એના ભાગરૂપે મિત્રો આ યુનેસ્કોએ આવું એક અભિયાન શરૂ કર્યું છે, અને આ અભિયાન વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં વિવિધ દૃષ્ટિકોણના સકારાત્મક પ્રભાવ ઉપર ભાર મૂકે છે। અને મિત્રો હેશટેગ એવરી વોઇસ ઇન સાયન્સ આવા હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે મિત્રો 2015માં જે 11 ફેબ્રુઆરીને મિત્રો વિજ્ઞાનમાં મહિલા અને જે છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે, જેનો ઉદ્દેશ સ્ટીમ એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ અને જે મેડિસિનમાં લિંગ તફાવત છે મિત્રો એને દૂર કરવાનો છે। આ ઉપરાંત આવનારી એક્ઝામ માટે જે મિત્રો યુનેસ્કો છે એનું ફૂલ ફોર્મ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એની સ્થાપના ક્યારે થઈ હતી અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 16 નવેમ્બર 1945ના રોજ કરવામાં આવી હતી। તેનું હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસમાં આવેલું છે। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે। તાજેતરમાં મિત્રો કયા દેશે બંગાળની ખાડીના કાર્યક્રમ જેને આંતર સરકારી સંગઠનની અધ્યક્ષતા સંભાળી છે? તો મિત્રો ભારત દ્વારા આ જે આંતર સરકારી સંગઠન છે ને એની અધ્યક્ષતા નિભાવી છે। તો માલદીવ છે મિત્રો, માલદીવના માલેમાં જ્યાં 13મી ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ દરમિયાન ભારતે બાંગ્લાદેશથી બંગાળની ખાડીનો કાર્યક્રમ જેને આંતર સરકારી સંગઠનનું અધ્યક્ષપદ સત્તાવાર રીતે સંભાળ્યું હતું, અને ભારતના પ્રતિનિધિત્વનું નેતૃત્વ કરતા મત્સ્ય ઉદ્યોગ વિભાગના સચિવ જે ડૉક્ટર અભિલક્ષ લખીએ મિત્રો ટકાઉ માછલી અને જે પ્રાદેશિક સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો મિત્રો આ અભિયાન હેઠળ। ઓકે મિત્રો, આગળ વાત કરીશું કે મિત્રો તાજેતરમાં કે જે એસટીપીઆઈ છે મિત્રો દ્વારા નવી જે આઈટી ઇન્ક્યુબેશન સુવિધા ક્યાં શરૂ કરવામાં આવી હતી?
તો મિત્રો કોલકાતામાં આ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો. તો માઇટી હેઠળ સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા એ મિત્રો કોલકાતાના જે સોલ્ટ લેકમાં એક નવું એડવાન્ટેજ આઈટી ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કર્યું છે. અને આ સુવિધા પશ્ચિમ બંગાળમાં જે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને જે આઈટીને મિત્રો વેગ આપવા માટે મિત્રો રચાયેલ છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. અને મિત્રો આ સેન્ટરનું ઉદ્ઘાટન જે જતીન પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ નવીનતા સંચાલિત વૃદ્ધિ દ્વારા આઈટી, આઈટીએસ અને જે ESDM મિત્રો જેવા ક્ષેત્રોને મજબૂત બનાવવાનું હતું. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારત કયા રાજ્યએ જમીન વ્યવહારનું નિયમન કરી બિન નિવાસીઓ માટે જમીન કાયદા કડક કર્યા છે? તો મિત્રો ઉત્તરાખંડ દ્વારા આ જે બિન નિવાસીઓ માટે જમીનનો કાયદો કડક કરવામાં આવેલો છે મિત્રો. તો ઉત્તરાખંડના મંત્રીમંડળે ભૂ કાનૂન એટલે જમીન કાયદો સુધારો બિલ મંજૂર કર્યું છે, જેનો ઉદ્દેશ શું છે તો કે બિન નિવાસીઓ સાથે સંકળાયેલ જમીન વ્યવહારને નિયંત્રિત કરવાનો છે. અને આ કાયદો રાજ્યની સાંસ્કૃતિક વારસો, કુદરતી સંસાધન અને જે નાગરિકના અધિકારોને રક્ષણ કરવા માટે ઉત્તરાખંડની એક ઓળખ જાળવવા માટે રચાયેલ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ઇનલેન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આસામમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો મિત્રો આસામનું જે જોગી ધોપા ખાતે મિત્રો કયું જોગી ધોપા ખાતે મિત્રો જે આ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ ટર્મિનલ વ્યૂહાત્મક રીતે બ્રહ્મપુત્ર નદીમાં સ્થિત છે. અને જે રાષ્ટ્રીય જે જળમાર્ગ 2 છે મિત્રો એનો એક આ ભાગ છે. તો નદી તેમને પૂછે તો બ્રહ્મપુત્ર નદી ઉપર. ઓકે. અને આ આંતરરાષ્ટ્રીય જે જળમાર્ગ છે પરિવહન દ્વારા આર્થિક વિકાસને વેગ આપવો, પરિવહન સમય, પરિવહન ખર્ચ ઘટાડવો અને મલ્ટી મોડલ કનેક્ટિવિટી સુધારવાની મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ભૂટાન, બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં વેપાર માટે એક PM ગતિશીલ શક્તિને સુસંગિત કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં બાથૌઇઝમને અરજી ફાર્મમાં ધાર્મિક વિકલ્પ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે? તો આસામમાં. તો આસામમાં મિત્રો જે બોડો લોકોની પરંપરાગત શ્રદ્ધા અને બાથૌઇઝમને પ્રવેશ અને જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર જેવી વિવિધ અરજી ફોરમ સત્તાવાર રીતે ધર્મ વિકલ્પ તરીકે સમાવિષ્ટ કરી છે મિત્રો. અને આના પગલાંનો ઉદ્દેશ શું છે તો કે આસામમાં સૌથી મોટી મેદાની જાતિ બોડો સમુદાય જે સ્વદેશી શ્રદ્ધા અને વિશિષ્ટ ઓળખ જાળવી રાખવા આ જે બાથૌઇઝમ શ્રદ્ધા, પ્રકૃતિ પૂજા અને પૂર્વ જે જૌની પરંપરા પ્રત્યે આદર અને આસપાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં 2015માં સોઇલ હેલ્થ કાર્ડ યોજના કયા રાજ્યએ શરૂ કરી હતી? તો મિત્રો રાજસ્થાન દ્વારા 2015માં આ યોજના શરૂ કરવામાં આવેલી હતી. તો માટી આરોગ્ય કાર્ડ યોજના 19 ફેબ્રુઆરી 2015ના રોજ રાજસ્થાનના જે સુરતગઢ ખાતે મિત્રો શરૂ કરવામાં આવી હતી, જે માટીને સ્વાસ્થ્ય સુધારા અને માટીના અધોગતિને સંબોધવા માટે રાષ્ટ્રીય સ્તરે સંકલ્પિત પ્રયાસથી શરૂ કરવામાં આવેલી હતી મિત્રો. આજના કરંટ અફેરના મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા સ્વાસ્થ્ય નિયંત્રણ માટે ક્રાંતિકારી લાવતું ભારતનું પ્રથમ શહેર કયું છે? તો સુરત. તો મિત્રો સુરત રહ્યું ને સુરત એ ભારતનું મિત્રો સૌથી સ્વસ્થ શહેર છે. ઓકે, આ તમને ખબર હોવી પડે. તો મિત્રો ભારતનું સૌથી સ્વસ્થ શહેર તરીકે સુરત ફરી એકવાર AI એટલે કે આર્ટિફિશિયલ ટેકનોલોજી દ્વારા સ્વચ્છતાને નિયંત્રિત કરવા માટે ક્રાંતિ લાવનાર પ્રથમ શહેર બની ગયું છે. અને AI હેઠળ રસ્તાઓ ઉપર ફેંકાયેલા કચરાને પકડી પાડાશે અને
જે કચરો ફેંકનાર ઉપર મિત્રો તરત જ દંડ લેવામાં આવશે અને સુરત મહાનગરપાલિકાએ સફાઈ વ્યવસ્થાને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવા માટે EI આધારિત ઓટોમેટિક કચરા નાખી ગંદકી ફેલાવતા લોકોને પકડી પાડવાની એક સિસ્ટમ શરૂ કરી છે મિત્રો. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને બીજા તમારા મોકલી દેજો. થેન્ક યુ, ધન્યવાદ.